ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. પ્રસ્તાવના. આધુનિક યુગમાં માનવજાત જે ભૌતિક સુખ સગવડો ભોગવી રહ્યો છે તેમાં ટેકનોલોજીના વિકાસનો મહત્વનો ફાળો છે. માનવજાતની સુખાકારી માટે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો પૈકી વિદ્યુત ઉર્જા અગત્યનું સ્થાન ધરાવે છે. વિદ્યુત ઉર્જાને સહેલાઈથી સંગ્રહી શકાય છે તેમજ તેનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર પણ કરી શકાય છે. વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે તેવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. આવી વિદ્યુતના પાયાના પથ્થરો એટલે વિદ્યુતભારો. પ્રસ્તુત પ્રકરણમાં આપણે સ્થિર વિદ્યુતભારો, તેમના ગુણધર્મો અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું, જેને સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહે છે. આવા સ્થિત વિદ્યુતશાસ્ત્રનો ઉપયોગ કોપીયર મશીન, લેસર પ્રિન્ટર, ટેલિવિઝન વગેરે જેવા ઉપકરણોમાં થાય છે. આકાશમાં થતી વીજળીના ચમકારા જેવી કુદરતી ઘટનાઓ પણ સ્થિત વિદ્યુતશાસ્ત્રથી સમજી શકાય છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુત ભાર તંત્રોથી ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર તેમજ તેની લાક્ષણિકતાઓ જોઈશું.